પૈસા દઈ શું કરો હો આવો કરો હો ઓહો જો આજે ના લાયા હોય ખેતરમાંથી ઉપાડીને તે કાપ ચીરવા માંડ્યા હો તમારું ચો આ તો અમારું છે અમે ચીરીએ તા કોણ ચીરે વાત કરો તોય તમારું છે લાકડું અમારું છો વાત કરો હતી ચોથી લાયા હતા ચોથી લાયા પણ નેતા ખેતરમાં જ લાયા તો કાપી આખો આ કાપા તૂટી જતા ઉપાડી લાઈન હોય ને તમને ખબર જ નહીં ઓહો તે ખેતર તો આપણા બેન ભાગમાં નહીં તો ભાગમાં તો તે તો થઈ ગયું છે તમે બીજા લાકડા લઈ લીધું ના લાકડું તે આપણા ભાગમાં હતું કે શું લાકડું આ વરસાદ આવે એવું અંધારું કર્યું હોત તો કીધું ચીરીને નાખું કીધું રાતે રોટલા નહીં કરવાના ના મળે ભાઈ લાકડું તો મારું હા લાકડું અમારું લાકડું તો મારું હા લાકડું તો મારું આવતા નહીં આ મકાન મજા નહીં આવે ભાઈ એટલે મણીલાલ મારું છો હો મેલો તઈ નાચે મેલો અલ્યા આગલ્યા નાચે મેલો અલ્યા મારું હેડ્યા હો મારું આર્યું મણીલાલ મારું છો મારું છે નહીં આલું મણીલાલ નહીં આલું તમે મોટા છો એટલે માપમાં રહો માપમાં છીએ ભાઈ માપમાં રહો ના કપાસી ખબર પડશે અલ્યા મારું અલ્યા પણ લાકડું મારું છે મેલ અલ્યા એટલે આ ડોહાને એક તો હમણાં ભાગ નહીં મારું ભાગ મારું છો લાકડું વાત કરો રાખું ચોકન રાખો વાળું લાકડું મારું વાત કરો મોહન વાળું વાત કરો હતી મેલો ચોકન મેલો હો લાકડું તો મારું છે આ વાત પડી દે કેમ પડી દે લઈ જો હોય લાકડું મારું છે મજા નહીં આવે મજા નહીં આવે તમારી પાસે હો મજા નહીં આવે તમારે મજા નહીં આવે ભાઈ લાકડું હાલ દો મારું લાકડું મણીલાલ હમારે જો પાછા વાત કરો તે મારું લાકડું તમે હે ને ધણી થો હો ચોઈતા મારું છે ખેતરમાંથી હું પાણી લાવે તો હોય ખેતરમાં તમે ઉપર લાયા ખેતરમાં મારો ભાગ નહીં તે ભાગ હોય પણ તમે જે ઉપાણી લાવે થી એ ચીરે ના ભાગ પડવો જો હા તે પણ એવું તો હે ને ભાગ હોય ઉપાણી હું લાવે તો મને કીધું હું રિક્ષા ઉપર નાખીને લેતા આવત એ તો કેવું પડે ને ચમ ચાવું રાબા એમાં જવાનું હોય પણ 2 મહિનાથી હોય પડી તો તમને ચમ ચીરતે જોરાવો તું અલ્યા પણ ખેતરમાં ભાગ હોય તો લાકડામાં ભાગ હોય એવું ના હોય આટલું વાત કરો અરે ના તો મોય માર લઈ દઉં હાલ જ ના મુની આલું લાકડું હો ના હું હાલ જ લઈ દઉં લાકડું મુની આલું પટાક ખેલી પડશે હોય હમણાં ના હાલ જ કેવા ધાણી થઈ જવાય એટલે લાકડા આમ વિલક્ષણ હો અલ્યા માં ડોશી રોશે હું ડોશી રોશે હમણાં હોજે ડોશી ભલે તમારી જાતિ હમણાં કોક માણસ મુઢામ બોલે જા હમણાં આખો દાડો ડોશી ભાગા કરશે કે લાકડું તેમ લઈ જાય ડોશી જોરાવા લાકડા ઉપાડતા યા તો તને ના ઉપાડી જાય ડોશી ના ઉપાડી જાય ઉંમર થી આવી હું ઉંમર થઈ અડધો કૈડા થઈ ગયા છે રહ્યો એટલે મણીલા અલ્યા રવા દો લે એટલે મણીલા કુદેડી તો મણીલાલ આવી મજા નહીં આવે હવે તમાર મારો હવે મજા લાવી નહીં હવે આવી મજા નહીં આવે તમે નેના હો ને એટલી વાર જતું કર્યું હવે નહીં જવું આપણું મારું ઉપાવું હાલ જ લેતા ઉભા રહો સારું પાછું લેતા લેતા આવો બોઠું જો જદાન હા તમે બોઠું લાવો હું વાસી લઈને જ બેઠો વાત કરો દાણા ચોદાન ધણી થવા આવી હોય દાણા ચોદાન લાકડું મારું હું છે તમે ઉપાડી લાવ ગભા ઉપર કરી અને આ ધણી થવા હું ડોસીને કહેતો તો લે આ લાકડું ચીરી ના હળગાઈ બા ને કારો ધણી થા પાવો વર્ષે ઉભો થા તે ના મોની બે વખત પટ્ટો કર્યો લોકો હામજીને એટલા કોઈ વાળી બોલતા નહીં એટલે વાત કરો ઉભા રહો. માપે રહેજો મણીલાલ ના માપે જ કદી જિંદગી નહીં વાસી રહેવાનું. જોઈએ અલ્યા ગામમાં હારા હારા ને મી ભમાઈ નાખાય અને તમે એક લાકડા માટે પેલું કરો હા વાસી જોઈએ આ બુઠ્ઠી વાસી એટલે લાકડા- હવે તમારી જેટલી લોબી હોય તો તમે હમણાં મારા કોઈ કેવું નહીં આસ્તાની લાકડામાં કે મજા નહીં આવે આવો આવો કાકા લાકડું તમારું નહીં એ આ શું છે આ બધું? આ શું છે આ મેલજો તમે અલે મેલો એ અરે કાજી હા મારા આ જો મેલો તમે મેલો અને હા, મારા. લાકડું બકડ્યું બધું મને આ મેલજો આ મેલજો તમે એ શું આ ભયા ભયા ધંધા જ રહ્યા તમે બેડે અલા હરખાજી હા. પેલા નેતાવાળા ક્ષેત્રમાંથી હું આ લાકડું લાવ્યો તો બરોબર હા તો આ 2 મહિનેથી પડી તું હા તો ચીરતા જોર આવતું હતું આને.
અને હવે અત્યારે મારે ચીરું છે બરાબર અંધાર્યું થયું હવે વરસાદ બરાદ આવે તો કીધું બોધાઈ જાય ઉધે બુધે ખાઈ જાય ના કીધું ચીરીને હવે આપણે ઘર લઈ જઈએ બરાબર ના બરોબર તો આરા ધણી થવા આયા હવે ના ના હવે સારો એનો ભાગ હોય કેમ ના હોય તો ખેતરમાં આટલા દાડા પડી જ ના ઉપાડી લેવા અમે હળી ગયું છે હવે કોઈ નહીં હારી ગયું ભાઈ હજુ હવે એને જવાની આવે શું જવાની આવે છે ઈ તમારા નાના ભાઈ જ છે ને શું હતો છે અરે આ હુકાઈ ગયેલું તો તે અહીં અમારે જવાની ના જોવે આવે તો ખેતરમાં આટલા દાડા પડ્યું તું ના ઉપાડી લેવાય તે અમે જ લાવવા જ અમારે ગમે ત્યારે લાવો તાણી ઓહો આ દોડીઓ જ છે ને બધાય એટલે આ શું કેવું મારા મને આરે હું કી કે જમીનમાં અડધો પાક છે તો લાકડામાં અડધો પાક ના હોય ના, ના. લાકડામાં હોય ભાઈ ભાઈ હળી જાય તો સારો જ એ સાલ જો ખેતરમાં ઉપાડી હું લાયો ખેતરમાં પડી તારી એને કીધું કે અડધો પાક મારો તો એ બે કટકા કઈ ના દે હા બરોબર છે હવે અહીંથી હું ઉઠાઈને લાયો હોય કણ હા. હવે કે લાવ પાક એ તો પણ તારું લે લાવવું પડે મને આવડી પૂછીને કયો લાવજો. નિયમ આવો મને પૂછીને લાવજો લાકડા ના હતા ને મજા નહીં આવે બીજું ના ના કાંઈ નહીં. લાકડું હવે મૂકો કરો તમે બરોબર આ લાકડું કોઈ હાલવું નહીં આપણે મેલ દો બરોબર 100 હળી જાતું બરોબર ને સારું લાકડી લાવો રૂપિયા 200 રૂપિયા લાવી લાવડું તમને મેલ દો હું જાઉં ખેતરમાં બરોબર અને વાપરો મણીલાલ કોની તાકાત આ લાકડા ના હાથ ડાળો ખાલી ખબર પડે પછી ના ના તમે હવે ચીરો ના દાણા. આપણે ઝઘડો નહીં કરવો હળો તમે શાંતિ લાકડા ઉપાડવાની તાકાત જેની હોય ને એ ઉપાડી જાજો પછી એની ખબર પાડું હું વર રાખ ના ના હવે આપણે ઝઘડવું હા. નહીં શાંતિથી બેસજો બરોબર જો જોઈને બેહી રહેવાના હો આપણે અહીંયા જેવું નહીં થવાનું સારું તાણ હાથ અડાડજો અત્યારે તો હું ખેતરમાં જાઉં પછી તમારી વાત ફોન આવ્યો હલો હા બોલો ઓહો ઘર બર કમ્પ્લીટ થઈ ગયું હવે રેડી જ છે ઘર બની ગયું કાલ આવવાના તમે કાલ ફાઇનલ આવવાના એમ સારું એ તો બધું કમ્પ્લીટ જ છે અમારી જોડે દોણા બોણા બધું લાયેલું જ પડ્યું અને ઘર બધું વ્યવસ્થિત થઈ ગયું હવે સારું વડો કશો હતો ને તમે કાલ આવજો કાલ ફાઇનલ આવજો ફરી ના જતા એ સારું વડો સારું એ તો થોડું ઘણું લાવવાનું એ બધું હું લાવી દઉં સારું વડો એ સારું મારું બેટું ઘર નવું બની ગયું એટલે હવે ચીવો મારા છોકરાને હગા આવવા માંડે પહેલાં તો કોઈ થોડુંક આમ પેલું એવું ઘર હતું ને તે કોઈ હગું નહોતું કરાવતું હવે ખાલી ઘર બર બની ગયું અને હવે રેડી થઈ ગયું ને એટલે હગ ચીવા આવ્યું મારા બેટા 2 જણાના ફોન આવી રહ્યા હાલના પણ આ પહેલાં મહેમાન આવીને એ જ હગું ફાઇનલ કરી દેવું હવે મારું બેટું ત્યાં તારી ગેસનો બાટલો જ પટી ગયો દોણા પડ્યા એ શાકભાજી તો હું હમણાં બજારથી લાવી દઉં લાઈને હાલ બહાર જતા દે હું કરું પૈસા નહીં ખૂબ ભેગું થઈ જાય વળી તો કોક ગેસના બાટલાનું કરીએ બહાર તો જવા દે મારું બેટું હવે કોઈ આવતું નહીં હા ને હરખાજી શું કહો હરખાજી મજા કાળુજી? હા મજા શું મજામાં છે યાર ચમ અત્યારે બે ભાઈ મારા બેટા ઘરે લાકડા માટે લડ્યા બોલો કોણ લડે આ વિરુજી ને મણીલાલ બે ચમ લડ્યા તે લાકડા માટે થઈને બોલો જેવડું લાકડું હતું તે લાકડા માટે લડાઈ રહ્યા એ લાકડું આખી જોન જમીન એવડું હતું મારું બેટું આજે જોન તો જમાડવાનું નહીં પણ મારા મહેમાન આવી છે લાકડાનું મારા મેળ પડી જાય સારું હા વેચાતું હાલવાનું હતું એવન એટલે આ વેચાતું નહીં ને બે ભાઈ લાકડા માટે થઈને લડતા હતા પેલો કે હું લઈ જઉં ને પેલો કે હું લઈ જઉં બરોબર હા. તે બેન સમાધાન કરે ને લાકડું નાખ્યું પડતું હા મણીલાલ આવ્યા હતા લાકડી લઈને ને પેલા વિરુજી આવ્યા હતા હોંસી લઈને ઓહો બોલો મારા મેળ આવી ગયેલો જ છે હું કહું હરખાજી અવાજ આવજો બોલો મારું બેટું કાલ મારા છોકરાને મહેમાન જોવા આવી ને હા એટલે પૈસા નહીં મારી જોડે પેલા 1000 રૂપિયા કરી આલો ને 1000 રૂપિયા જ નહીં પડ્યા પણ 700 રૂપિયા પડ્યા છે બરોબર એમ કરો 500 તમને આલો અને બોહે તો મારે જોવે ને એવા સારું હળો કશો વધે નહીં બરોબર હા સારું હળો પણ હરખાજી હા આ 500 હું તમને 5 તારીખે હાલ દેવ વાંધો નહીં ચો માજ્યા તમારા છોકરાને હગુ જોવા આવે છે ને હોવે. એમાં સમજી મારા છોકરાને હગુ જોવા આવે બસ આ ઘર કરી દીધું નવું હમણાં એટલે ખર્ચો વધારે થઈ ગયો ના, ના, એ હમણાં તો. પૈસા નતા મેં સમાચાર સાંભળ્યા કે સારા મથે છે હમણાં હારું છોકરો નોકરી લાગી ગયો ને આપણો હવે સમાચાર સાંભળ્યા મેં એટલે જ તાર હગુ આવી ગયું ને તાત્કાલિક 2-3 જણાના ફોન આવી રહ્યા હા. કે તમારા છોકરાને હગું કરવું હોય તે મેં વળી પહેલા પેલા મહેમાનનો ફોન આવ્યો હતો હા. ને ઇવન કીધું પહેલા તમે આવી જાઓ એ ફાઇનલ થાય એ જ ગમ હતી ને કે બીજા ના ના વાંધો નહીં હવે હવે કાલે રોટલાની વ્યવસ્થા કરવાની હોય ના ના વાંધો નહીં તંતાર હાર તો હું જોતા એ સારું મારે હો? બજાર થોડું કોમ હા મહેમાન આવે યાદ કરજો બસ એ હાર હો એ હાર. એ હા. મારું બેટું લાકડું તો હવે એ બે ભાઈ હોક લડી લડીને મરી જતા હવે મારે કાલ મહેમાન આવી એ લાકડું ના હોય તો ઇવન એથી હું ઉપાડી આવું અને મારે ઘેર લાવીને ફાડી નાખું ચો ખબર પડવાની
બેમાંથી એક કઈ હાલ તો હાજર હસી નહીં ઘેર ના હોય તો હવે પહેલાં ઈકણ જ જવા દે. આ 500 તો હાલ ગુદામ મેળ દેવા દે મને ઈકણ જ જવા દે. ઘેર તો કોઈ દેખાતું નહીં મણીલાલના ઘેર તો હવે પેલી બાજુ વીરુજીને ઘેર મારા જોવા જવું પડશે. ક્યાં તારી ગાડીઓ આવ્યો હે યા હંતાઈ જવા દે ને કોક હમણાં માગશે કોક નો કોક માગશે કહવા. હા અને આ પણ અમારા હરખાજીને એક વસ્તુ પૂછવાનું હતું. કેરા બે લડતા હતા ચોકણ હવે લડતા હશી ઈકન તો લાકડું ઈવને મેલાયું છે. હવે તો મને ખબર નહીં મેદાનમાં લડ્યા કે હોય લડ્યા અરે બે ના પણ મેદાનમાં લાકડું ના લઈ જોઈ રહ્યા ક્યાં લાયા હશી અને ક્યાં લડ્યા હશી. આ ઘરમાં બરમત નહીં મળે ના મને આ બાજુ જોઈ લેવા દઈએ. અલ્યા આવ્યો શું કરે લ્યા જોવું પડશે. હા પડી હવે વીરુજી ત્યાં તો કોઈ દેખાતું નથી. હવે કાલ મહેમાન આવી તો ભાવું રોટલા બોટલા થઈ જાય ને એટલે ઊંધું લાકડું ઉપાડવું પડશે ફરાર થવું પડશે. બાપા રે વજન વાળું તો છે પણ હું ઉપાડીશ તમ કે કાલે મારા છોકરાને જોવા આવવાના છે. વજન તો હવે ગમે એટલો પડતો પણ પછી આખી જીવી મને લાકડો ઉપાડો. અલ્યા એટલે લઈ ગયો અલ્યા આ તો ઉપાડી જતો રે લ્યા. અરે હાઈ લ્યો વીરુજી રહ્યા ને મણીલાલે રહ્યા બે જણા રહ્યા બોલો લાકડું લઈને જતો રહ્યો પેલો કાઢ્યો. આવે છે ભેગો થવા દે માતાની જોગન છોડું નહીં ના છોડું કદી ના છોડું. હા બહાર નીકળ્યો હોય તો સારું હતું તાણે પછી હા બેવા દેવો. હા હું વીરુજી ને કહેતો હતો અલ્યા અડધો ભાગ માં ના હાલ ને અડધો તું લઈ જા સિરીન લઈ જા હું કહેતો હતો પણ ના માન્યો એરો બોલો. હવે એને ખબર પડશે થઈ ગઈ ને ધોળા દાડે સોરી થઈ ગઈ ને ધોળા દાડે સોરી લઈ જાઓ ને કાઢ્યો. મન તો મારું કામ કરવા દે વીરુજી આવશે તને થઈ પડશે મન નીકળવા દે હવે. હા મન મારા ગમે વળવા દે ખેતરમાં જતો રે આદર ને ક્યાં મણીઓ લઈ ગયો પાવ વાર કરતો કહેતો તો વાંચો લાગે હપુજી તાણી પછી